નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તુષાર મુંજપરા. હવે છેલ્લે 11મા ધોરણમાં જે આપણે ચેપ્ટર જોતા હતા પ્રાણી સૃષ્ટિ, એની અંદર કોષ્ઠાંતરી સમુદાય વિશે વાત કરી. કોષ્ઠાંતરી સમુદાય પછી જે કઈ સમુદાય આવે છે એ છે કંકતધરા. હવે કંકતધરા શું છે, એ સમુદાયના લક્ષણો શું છે, એ એક પછી એક આપણે જોતા જઈએ. સામાન્ય રીતે કંકતધરા નો અર્થ જોવા જઈએ તો કંકત એટલે કોંબ, જેને આપણે સામાન્ય ભાષામાં દાંતીઓ કહીએ છીએ, એવા પ્રકારની રચના છે કે પક્ષમાં એવી રીતે ગોઠવાયેલા હોય એટલે એના કંકત તરીકે ઓળખવામાં આવે. તો કંકતધરાની વાત કરીએ તો એના જે પ્રાણીઓ છે એ કંકત જેલી અથવા તો સમુદ્ર અખરોટ તરીકે ઓળખવામાં આવે. કંકત જેલી અથવા તો સમુદ્ર અખરોટ. અને આ પ્રકારના જે કંઈ પ્રાણીઓ છે એનું રહેઠાણ જો જોવા જઈએ તો એનું નિવાસ સ્થાન સામાન્ય રીતે મોટા ભાગના બધા જ પ્રાણીઓ છે એ દરિયાઈ હોય છે, એટલે કે પાણીની અંદર દરિયામાં રહેવાવાળા પ્રાણીઓ છે એ છે. જેવી રચનાઓ છે એની અંદર હોય છે. અને આ પ્રકારના જે પક્ષમાં છે કે જે દરેક તકતીની ફરતે આવેલા છે, આ પ્રકારના પક્ષમાં છે કે જે દરેક તકતીની ફરતે આવેલા છે તે પ્રાણીને પ્રચલન કરવા માટે, પાણીની અંદર હલનચલન દર્શાવવા માટે છે ઉપયોગી છે. અને આ પ્રકારની સામાન્ય રીતે એની છે રચનાઓ આવેલી હોય છે કે જે પ્રચલન માટે જવાબદાર. તો પ્રાણી છે એની આવા પ્રકારની કઈક રચનાઓ છે ધરાવતા હોય છે, એટલે પક્ષમાં જેવી રચના છે કે જે પ્રચલન અને હલનચલન માટે જવાબદાર છે. આ ઉપરાંત એની અન્ય પ્રકારની વિશિષ્ટતાની વાત કરીએ તો અન્ય પ્રકારની વિશિષ્ટતાની અંદર આ પ્રાણીઓ જે કહે છે એ જૈવિક પ્રદીપ્યતા ધરાવે. જૈવિક પ્રદીપ્યતા શું છે જોઈએ. હવે જૈવિક પ્રકારની પ્રદીપ્યતા, બે શબ્દ છે જૈવિક. સામાન્ય રીતે આ પ્રકારના પ્રાણીઓ જ્યારે રાતનો સમય હોય અથવા તો જ્યારે અંધારું હોય એવા પ્રકારનો જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આ પ્રાણીઓનું જે શરીર છે એ સામાન્ય રીતે ચમકતું હોય છે. એટલે કે તમે આગિયાને નામ સાંભળેલું હોય, આગિયું જે કંઈ છે એનો જે બોડીનો પાર્ટ છે, લાસ્ટ પાર્ટ જે કંઈ એનો છે, તો એ સામાન્ય રીતે અમુક ચમકતો હોય
જોવા મળશે, અલિંગી પ્રકારનું પ્રજનન જોવા મળતું નથી. લિંગી અને અલિંગી પ્રકારનું પ્રજનન શું છે તમને ખ્યાલ છે કે ભાઈ પ્રાણીનું શરીર જે કંઈ છે એની અંદરથી જો અન્ય પ્રાણી ઉત્પન્ન થતું હોય અને બીજા કોઈ પ્રાણીની સહાય એમાં હોય નહીં અથવા તો એ કોઈ ભાગ લેતું ન હોય તો એક જ પ્રાણીની અંદરથી એક જ પ્રાણીની અંદરથી અન્ય પ્રાણીનું નિર્માણ થવું એને અલિંગી પ્રજનન કહેવાય. જે રચના આની અંદર જોવા મળતી નથી. માત્ર ને માત્ર લિંગી પ્રજનન થાય છે, એટલે કે નર પ્રાણી અને માદા પ્રાણી કે નર જનન કોષ અને માદા જનન કોષ અહીંયા આગળ છે એક જ પ્રાણીની અંદર હોવાથી લિંગભેદ પણ જોવા મળતો નથી. અને આ પ્રાણીઓ જે કહે છે એના ઉદાહરણની વાત કરીએ તો સામાન્ય રીતે ઉદાહરણમાં પ્લુરોબ્રેકિયા પ્રકારના જે કંઈ પ્રાણીઓ છે એ આ સમુદાયની અંદર આવે છે. તો પ્લુરોબ્રેકિયા છે આ પ્રાણીઓનું ઉદાહરણ છે કે કંકરધરાની અંદર જોવા મળે છે. એકદમ નાનો સમુદાય છે અને એના જે કંઈ લક્ષણો છે એ પણ ઓછા છે. તો સામાન્ય રીતે આ પ્રકારના જે કંઈ લક્ષણો છે એ તમારે યાદ રાખવાના છે. એના ઉદાહરણ કયા છે એ પણ તમારે યાદ રાખવાના. કંકરધરા સમુદાય પછી બીજો સમુદાય છે પૃથુકૃમિ. પૃથુકૃમિની વાત કરીએ તો એવા પ્રકારના કૃમિ કે જંતુઓ છે કે જે જંતુઓ તો ન કહી શકે પણ એવા પ્રકારના કૃમિ છે કે જેની શરીર રચના ચપટી છે, ચપટા પ્રકારની રચનાઓ ધરાવતા પ્રાણીઓ પૃથુકૃમિ સમુદાયની અંદર જોવા મળે છે. અને મોટાભાગના પ્રાણીઓના રહેઠાણની વાત કરીએ તો એનું રહેઠાણ સામાન્ય રીતે પરોપજીવન પ્રકારનું જીવન છે. એટલે પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીના શરીરમાં રહે છે. અન્ય પ્રાણીના શરીર મોટા ભાગે જોવા મળે. આ એવા પ્રકારના પ્રાણીઓ છે કે જે પોતાનું પરોપજીવન જીવે છે, એટલે કે બીજા પ્રાણી ઉપર આધાર રાખે છે પોતાના જીવન માટે અને એના માટે તે બીજા પ્રાણીના શરીરની અંદર પોતાનું જીવન ચક્ર છે એ પૂર્ણ કરે છે. એટલા માટે એ પરોપજીવી પ્રકારના છે અને અન્ય પ્રાણીના શરીરની અંદર જોવા મળે છે. અને રચનાની વાત કરીએ તો એના રચનાકીય લક્ષણો જે કાંઈ છે સામાન્ય રીતે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ જો આ પ્રકારના છે. અને એની સમિતિની જો વાત કરીએ તો દ્વિપાર્શ્વ પ્રકારની સમિતિ જોવા મળે. દ્વિપાર્શ્વીય સમિતિ. અને દ્વિપાર્શ્વ સમિતિ પછી જો એના આયોજનના સ્તરની વાત કરીએ તો એનું આયોજનનું સ્તર સામાન્ય રીતે અંગસ્તરીય પ્રકારનું હોય છે. એટલે અંગસ્તરીય આયોજન. હવે અંગસ્તરીય આયોજન શું છે, દ્વિગર્ભસ્તરીય રચના, દ્વિપાર્શ્વીય સમિતિ, આ બધા પ્રકારના જે કંઈ લક્ષણો છે એની આપણે આના અગાઉના લેક્ચરમાં જે કંઈ છે અલગ અલગ વાત કરી ચૂક્યા છીએ. તો પૃથુકૃમિ સમુદાય જે કંઈ છે એ આ પ્રકારના શારીરિક લક્ષણો છે એ ધરાવતું હોય છે. શરીરની આજુબાજુમાં એક પ્રકારનું એવું આવરણ હોય છે કે જે અન્ય અમુક એવા પદાર્થોની સામે ટકી શકે. હવે તમે સમજી શકો કે આ જે કંઈ પ્રાણી છે અન્ય પ્રાણીના શરીરમાં રહે છે. હવે બીજા પ્રાણીના પાચન તંત્રની અંદર કે પછી કોઈ અન્ય અંગની અંદર જ્યારે પોતાનું જીવન જીવતું હોય ત્યારે અન્ય પ્રાણી જે કંઈ છે એના અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે અને શરીરની અંદર એ પદાર્થો આ પ્રાણીનું પાચન ન કરી નાખે અથવા તો આ પ્રાણીઓને શરીરને નુકસાન ન પહોંચાડે એટલા માટે આ પ્રકારના જે કંઈ પ્રાણીઓ છે એની શરીરની બહારની દિવાલ એક એવા પ્રકારના સ્તરની બનેલી હોય છે કે જે યજમાન પ્રાણીના કોઈ પણ પદાર્થોથી એને નુકસાન પહોંચાડી શકે નહીં. તો એક પ્રકારની એના શરીર દિવાલની પણ એક પ્રકારની એવી ખાસિયત હોય છે. બીજું ઉત્સર્જનની વાત કરીએ તો આ પ્રાણીઓની અંદર ઉત્સર્જન અંગ તરીકે જ્યોત કોષો આવેલા હોય છે. જ્યોત કોષ એવા પ્રકારના કોષો છે કે જેની ઉપરની રચના છે એકદમ પક્ષમ કે કશા જેવી હોય છે, જે સતત હલનચલન દર્શાવતા હોય છે. એટલે કે જે કંઈ દીવો હોય કે મીણબત્તી હોય એની ઉપરની જે જ્યોત હલનચલન પામતી હોય એ પ્રકારના કશાઓ જેવી કે પક્ષમાં જેવી રચના સતત હલનચલન પામે છે કે જે વધારાના દ્રવ્ય છે કે જે પ્રાણીને કામના નથી, એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય છે એ ઉત્સર્ગ દ્રવ્યને શરીરની બહાર ધકેલવાનું કામ કરે છે કે જે શરીરમાંથી બહાર ઉત્સર્જિત કરવાનું કામ કરે છે. તો અહીંયા આગળ આ પ્રકારના જે જ્યોત કોષો છે એ ઉત્સર્જન અંગ તરીકે કાર્ય કરશે આ પ્રાણીઓની અંદર. પાચનની વાત કરીએ તો સામાન્ય રીતે આ પ્રકારના જે કંઈ પ્રાણીઓ છે એ અંતઃકોષીય પાચન દર્શાવતા હોય છે અને એનું પાચન તંત્ર છે એ સામાન્ય રીતે અપૂર્ણ પ્રકારનું હોય છે એની પણ આપણે વાત થઈ ચૂકી છે. કારણ કે આ પ્રાણીઓ બીજાના શરીરમાં રહે છે અને જ્યારે બીજા પ્રાણીના શરીરની અંદર રહેતું હોય ત્યારે યજમાન પ્રાણી જે કંઈ છે અન્ય પ્રાણી એ જે ખોરાક લેશે એ પાચિત ખોરાક, તૈયાર ખોરાક જે કંઈ છે એ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરશે અને પરોપજીવન જીવવા માટે એનું શરીર જે કંઈ છે એ ચૂષકો ધરાવે છે. ચૂષકોની હાજરી એટલે કે જો પ્રાણી શરીર કંઈક આવા પ્રકારની રચના ધરાવતું હોય તો અહીંયા આગળ આ ચૂષકો આવે છે.
ચૂષકો અથવા તો શકર્સ કહેવાશે. અને આ શકર્સ એટલા માટે છે કારણ કે કોઈ પ્રાણીની શરીરની અંદરની બાજુએ એના વડે ચોંટી રહેશે અને જો એના ખોરાક મેળવશે તો કોઈ અન્ય પ્રાણીનો જે પાચિત તૈયાર ખોરાક છે એ ખોરાક આ ચૂષકોની મદદથી ચૂસી લેશે. તો એની મુખ જેવી કોઈ રચના નથી હોતી, પરંતુ આવા પ્રકારના ચૂષકો હોય છે, અંકુશો પણ હોય છે, હુક જેવી રચનાઓ પણ ધરાવતા હોય છે, જે બીજા પ્રાણીના શરીરની અંદર આધાર માટે કે ચોંટી રહેવા માટે છે એને ઉપયોગી હોય છે. તો આ પ્રકારના ચૂષકોની હાજરી હોય છે કે જેના વડે એ ખોરાક છે સામાન્ય રીતે ગ્રહણ કરે છે. તો ચૂષકોની હાજરી અને અંતઃકોષીય પાચન જોવા મળે છે. બીજું, જો પ્રજનનની વાત કરીએ તો આ પ્રકારના જે કંઈ પ્રાણીઓ છે એ સામાન્ય રીતે દ્વિલિંગી પ્રાણીઓ હોઈ શકે. એટલે કે પ્રાણી શરીર પોતે કોઈ અન્ય પ્રાણીના શરીરમાં હોવા, અને ત્યાં જરૂરી નથી કે કોઈ માદા પ્રાણી કે નર પ્રાણી ત્યાં આગળ પ્રજનનની ક્રિયામાં ભાગ લઈ શકે, કારણ કે આ પ્રાણી જે પોતાનું જીવનચક્ર પૂરું કરે છે એ બીજા પ્રાણીના શરીરની અંદર કરે છે. અને એટલા માટે થઈ આ પ્રકારના પ્રાણીઓ જે કહે છે એની અંદર લિંગભેદ જોવા મળતો નથી. એટલે કે દ્વિલિંગી પ્રાણીઓ છે હોઈ શકે. અને જ્યારે પ્રાણીઓ દ્વિલિંગી હોય ત્યારે એક જ પ્રાણીના શરીરની અંદર નર જનન તંત્ર પણ જોવા મળતું હોય અને માદા જનન તંત્ર પણ જોવા મળતું હોય. એટલે કે એના જ શુક્રકોષો, નરકોષો, એના અંડકોષો કે જે માદા જનન કોષ તરીકે કાર્ય કરે છે, જન્યુ તરીકે કાર્ય કરે છે, એનું ફલન કરશે. તો અહીંયા આગળ કોઈ સાથી પ્રાણીની કે અન્ય પ્રાણીની જરૂર પડતી નથી લિંગી પ્રજનન માટે. એના જ નરજનન કોષો જે કહે છે, એના જ નરજન્યુઓ જે કહે છે એ તેના જ માદા જન્યુઓનું ફલન કરશે અને ફલનને અંતે ડિંબ ઉત્પન્ન કરશે, એટલે કે ઈંડા મૂકશે. અને આ જે કંઈ ઈંડા મૂકે છે એ ઈંડામાંથી જે કંઈ પ્રાણી બહાર આવે છે એ ડિંબ તરીકે ઓળખવામાં આવે. એટલે કે પ્રાણીના ઈંડામાંથી સીધું જ એવું પ્રાણી બહાર નથી આવતું કે જે એના પિતૃ જેવું દેખાતું, એટલે કે પુખ્ત જેવું દેખાતું એવું પ્રાણી જોવા મળતું નથી. ઈંડામાંથી જે પ્રાણી બહાર આવે છે એ કંઈક અલગ સ્વરૂપ ધરાવે છે જેને ડિંબ કહેવામાં આવે છે. અને આ પ્રકારના જે ડિંબ છે એ સામાન્ય રીતે અલગ અલગ જગ્યાએ કે અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થાય, પોષણ મેળવે, વૃદ્ધિ અને વિકાસ કરે, અને અંતેના વિકાસને અંતે એ પ્રાણી જે કંઈ છે એ એના પૃથુકૃમિના જે કંઈ મુખ્ય પ્રાણી હોય એટલે કે પુખ્ત પ્રાણી હોય એના જેવું દેખાવાનું શરૂ થશે. તો સામાન્ય ડિંબી અવસ્થા જોવા મળે છે. અને નરજનન કોષ જે માદા જનન કોષનું ફલન કરે છે એ ફલનની ક્રિયા સામાન્ય રીતે પ્રાણીના શરીરની અંદરની બાજુએ થાય છે, એટલે કે અંતઃફલન જોવા મળે છે. તો અહીંયા આગળ અંતઃફલનની ક્રિયા છે કે સામાન્ય રીતે જોવા મળતી હોય. અને આ પ્રકારના પૃથુકૃમિ સમુદાયમાં કયા કયા પ્રાણીઓ હોઈ શકે તો ઉદાહરણ એના જોઈએ તો ઉદાહરણમાં પૃથુકૃમિ તરીકે યકૃત કૃમિ હોય, જેને લીવર ફ્લગ તરીકે ઓળખવામાં આવે. પટ્ટી કૃમિ પણ જોવા મળે છે. અને એક પ્લેનેરિયા પણ આ સમુદાયનું પ્રાણી છે. તો આ પ્રકારના પ્રાણીઓની અંદર લિંગી પ્રજનન થાય છે. પણ પ્લેનેરિયાની વાત કરીએ તો પ્લેનેરિયાની અંદર ઉચ્ચ પ્રકારના અલિંગી પ્રજનનની ક્ષમતા ધરાવે છે, એટલે કે એની અંદર પુનઃસર્જન ક્ષમતા છે જોવા મળે છે. તો પ્લેનેરિયામાં પુનઃસર્જન થાય છે. અને પુનઃસર્જન શું છે તો કે પ્રાણી શરીર જેટલા પણ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય એટલા નવા ટુકડાની અંદરથી નવા પ્રાણીનું નિર્માણ થાય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આ પ્લેનેરિયા છે, તો કોઈ આકસ્મિક કારણને લીધે જો પ્લેનેરિયાનું શરીર તૂટી જાય અને બે ભાગમાં વિભાજિત થઈ જાય, આ એનું શીર્ષ અને આ એની પૂંછડી, આવા બે ભાગ પડી ગયા, તો શીર્ષનો જે ભાગ છે ત્યાં પૂંછડી ઘટે છે, એટલે ત્યાં આગળ પૂંછડીનું નિર્માણ થશે કે ધડ બનશે. અને જો પૂંછડીની વાત કરીએ તો પૂંછડીનો જે ભાગ છે ત્યાં આગળ શીર્ષ નથી, તો શીર્ષનું નિર્માણ થશે. તો અહીંયા આગળ એક પ્રાણીના બે ટુકડા થવાથી નવા બે પ્રાણીનું નિર્માણ થયું. તો આ પ્રકારની જે ક્રિયા છે એને પુનઃસર્જન તરીકે ઓળખવામાં આવે, જે એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. અને આવા પ્રકારની ઉચ્ચ ક્ષમતા અલિંગી પ્રજનનની કે પુનઃસર્જન ક્ષમતા જે કહે છે એ પ્લેનેરિયાની અંદર જોવા મળે છે. તો આ પ્રાણીઓ જે કહે છે મોટા ભાગના એ બધા પર્ણની જેમ ચપટા હોય છે, એટલા માટે એને પૃથુકૃમિ તરીકે ઓળખવામાં આવે. અને આની અંદર જોવા મળતા અલગ અલગ પ્રકારના કેરેક્ટર અથવા તો લક્ષણો છે. યકૃત કૃમિની વાત કરીએ તો યકૃત કૃમિ સામાન્ય રીતે અમુક ઘાસ ચરતા જે કંઈ પ્રાણીઓ હોય એની અંદર જોવા મળે, કારણ કે આ પ્રકારના પ્રાણીઓ પોતાનું જીવનચક્ર અલગ અલગ જગ્યાએ પૂરું કરે છે. હવે જો કોઈ યકૃત કૃમિ છે એ કોઈ પ્રાણીના શરીરની અંદર છે, ફોર એક્ઝામ્પલ સામાન્ય રીતે બકરી અને ઘેટા જેવા પ્રાણીઓ છે એની અંદર વધારે જોવા મળતું હોય, તો જ્યારે એ કોઈ બીજા પ્રાણીના શરીરમાં રહે છે તો ત્યાં આગળ ઈંડા મૂકશે અને એ ઈંડા એ પ્રાણીના શરીરમાંથી કોઈ અન્ય પદાર્થ વડે બહાર આવશે.
અને જ્યાં બહાર પડે ત્યાં જો પાણી હોય કે ભેજવાળું વાતાવરણ હોય તો ત્યાં આગળ આ ઈંડાનો વિકાસ થઈને એમાંથી ડીંબનું નિર્માણ થશે અને આ ડીંબ જે કહે છે એના પર્ણ કે ઘાસ કે એની સાથે ચોંટેલા રહેશે અને જ્યારે કોઈ અન્ય પ્રાણી આ ઘાસ કે પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે એ ડીંબ પાછું એના શરીરમાં જાય એટલે એની કોઈ અવસ્થા છે એના શરીરમાં જશે, ત્યાં વિકાસ પામશે અને પ્રાણી પુખ્ત બનશે અને વળી પાછું પ્રજનન કરીને ઈંડા મૂકશે. તો આ પ્રકારના જે કંઈ પ્રાણીઓ છે એનું જીવનચક્ર છે એ સતત ચાલ્યા રાખે. એટલે કે બહારના વાતાવરણમાંથી પ્રાણીના શરીરની અંદર અને પ્રાણીના શરીરની અંદરથી બહારનું વાતાવરણ, આ બે પ્રકારે છે એનું પોતાનું જીવનચક્ર પૂર્ણ થતું હોય. પટ્ટીકૃમિ છે નોર્મલી આંતરડાની અંદર કે એવા પ્રકારના અંગોની અંદર છે જોવા મળતા હોય છે. તો યકૃતકૃમિ, પટ્ટીકૃમિ અને પ્લેનેરિયા આ પ્રકારના પ્રાણીઓ જે કહે છે પરોપજીવન જીવતા હોય છે અને અન્ય પ્રાણીના શરીરની અંદર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરતા હોય છે. તો આ હતી વાત સમુદાય પૃથુકૃમિની. આપણે બે સમુદાયની વાત કરીએ, કંકતધરા અને પૃથુકૃમિ. આ બંને સમુદાય તમારે લખવાના છે, યાદ રાખવાના છે અને વાંચી સમજી અને પાકા કરવાના છે.